હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ, સબ્જેક્ટ મેથેમેટિક્સ, ચેપ્ટર નંબર 10 રેખાઓ. તો મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 2 જોયું હતું. ઉદાહરણ 2માં શું હતું કે તમને કોઈ પણ બે રેખા આપી હતી, એ બંને રેખા વચ્ચેનો ખૂણો આપ્યો હતો અને એ બંને રેખામાંથી એક રેખાનો ઢાળ આપ્યો હતો અને બીજી રેખાનો ઢાળ પૂછ્યો હતો. તો એનું સૂત્ર ખબર છે આપણને કે કોઈ પણ બે રેખા વચ્ચેના ખૂણાનું સૂત્ર શું? tan થીટા બરાબર માનાંકની અંદર m2 માઇનસ m1 અપોન 1 પ્લસ m2 ઇન્ટુ m1. બરોબર, આ એનું સૂત્ર છે કે tan થીટા બરાબર m2 માઇનસ m1 અપોન 1 પ્લસ m2 ઇન્ટુ m1. જ્યાં થીટા એટલે શું? તો કે થીટા એટલે બંને રેખા વચ્ચેનો ખૂણો. m2 અને m1 શું છે? તો કે બંને રેખાઓના ઢાળ. ઉદાહરણ 3માં તમને થીટા આપી દીધો હતો, એનો મતલબ આ મૂલ્ય તમને મળી જાય. અને બે રેખામાંથી એક રેખાનો ઢાળ તમને આપી દીધો હતો, તમે એને m2 કહો કે m1 કહો. બરાબર, બંને રેખામાંથી એક રેખાનો ઢાળ આપ્યો હતો તો આપણે એમ કહીએ કે m1 નો ઢાળ આપ્યો હતો. તો હવે આપણે ખાલી ફક્ત m2 નું કિંમત મેળવવાની હતી, એનો મતલબ બીજી રેખાનો ઢાળ મેળવવાનો હતો. બરોબર, એ આપણે એ એક્ઝામ્પલમાં જોયું. ઓકે, હવે જોઈએ આપણે ઉદાહરણ 3. ઉદાહરણ 3માં એવું કીધું છે કે -2 6 અને 4 8 આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા અને 8 12 અને x 24 આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા પરસ્પર લંબ હોય તો x ની કિંમત શોધો. જો દાખલો એકદમ ઈઝી છે. આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા, બરોબર છે, એનો મતલબ કે માનો કે આ -2 6 અને બીજું બિંદુ આપ્યું છે 4 8. બરોબર, -2 6 અને 4 8 આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા, આનો ઢાળ આપણને કીધું છે. તો બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ તમને ખબર છે કઈ રીતે મળે? ym ની બાદબાકી છેદમાં xm ની બાદબાકી. બરોબર, એટલે આ પહેલી રેખાના ઢાળને હું કહી દઉં m1. ym ની બાદબાકી એનો મતલબ 8 માંથી 6 જાય તો 2 છેદમાં 4 માઇનસ માઇનસ એટલે 4 ને 2 6. બરાબર, એટલે શું આવશે? 1/3. એટલે પહેલી રેખાનો ઢાળ આવશે m1 બરાબર 1/3. બીજી રેખા કીધી છે કે 8 12. બીજી રેખા જે છે એ 8 12 અને x 24 આ બંને બિંદુમાંથી પસાર થાય છે. તો આ રેખાનો ઢાળ એટલે શું? ફરીથી બે બિંદુમાંથી પસાર થતો રેખાનો ઢાળ એટલે ym ની બાદબાકીનો મતલબ શું છે? 24 માઇનસ 12. એ બીજા રેખાના ઢાળને હું m2 નામ આપી દઉં તો 24 માઇનસ 12 એટલે 12 છેદમાં x માઇનસ 8. બરાબર છે, પહેલી રેખાનો ઢાળ 1/3 આવ્યો, બીજી રેખાનો ઢાળ 12 ના છેદમાં x માઇનસ 8. બરાબર, હવે એમ કીધું છે કે આ બંને રેખા કેવી છે? પરસ્પર લંબ છે. હવે આપણને ખબર છે કે જ્યારે બે રેખાઓ એકબીજાને લંબ હોય ત્યારે એ બંને રેખાનો ઢાળ, માનો કે આને m1 કહી દો અને આને m2 કહી દો, જ્યારે બંને રેખાઓ એકબીજાને પરસ્પર લંબ હોય ત્યારે એ બંને રેખાના ઢાળનો ગુણાકાર શું હોય? -1. એ બંને રેખાના ઢાળનો ગુણાકાર શું થાય? -1. બરાબર છે, તો અહીંયા જુઓ તમે, બંને રેખાના ઢાળનો ગુણાકાર -1. હવે પહેલી રેખાનો ઢાળ તમને ખબર છે 1/3. m1 બરાબર શું છે? 1/3. અને બીજી રેખાનો ઢાળ m2 પણ તમને ખબર છે શું છે? 12 ના છેદમાં x માઇનસ 8. હવે બે રેખાનો ઢાળ જ્યારે બંને રેખાઓ એકબીજાને લંબ હોય ત્યારે બંનેનો ગુણાકાર શું થાય? -1. એનો મતલબ કે 1/3 અને 12 ના છેદમાં x માઇનસ 8 આ બંનેનો ગુણાકાર શું થાય? -1. બરાબર, હવે સાદુરૂપ આપો ને આપણને x ની કિંમત કીધી છે તો x ની કિંમત મેળવો તો અહીંયા શું થશે? 3 ચોક 12 એટલે 4 ના છેદમાં x માઇનસ 8 બરાબર -1. બરાબર છે, 4 બરાબર x માઇનસ 8 ને સામે ગુણી દો એટલે 8 માઇનસ x થઈ જશે એટલે x બરાબર શું આવશે? 4. બરાબર છે, એટલે જો અહીંયા x ની કિંમત શું આવી? 4. આપણને x ની કિંમત જ પૂછી હતી, પણ તમને એ ખબર હોવી જોઈએ કે બંને રેખા એકબીજાને લંબ છે, એનો મતલબ કે એ બંનેનો ગુણાકાર શું થાય? ઢાળનો ગુણાકાર -1. બરાબર, જે આપણે આગળ જોઈ ગયા છીએ. ઓકે, તો x ની કિંમત પૂછી હતી, શું થશે? 4. બરાબર, ઓકે. ત્યારબાદ જોઈએ કે 3 બિંદુઓની સમરેખતા. હવે પછીનો જે ટોપિક છે એ શું છે? 3 બિંદુઓની સમરેખતા. આપણે જાણીએ છીએ કે બે સમાંતર રેખાઓના ઢાળ કેવા હોય? સમાન. આપણે એ આગળ લેક્ચરમાં જોયું છે કે બે સમાંતર રેખાઓ હોય, બે રેખાઓ એકબીજાને સમાંતર હોય ત્યારે એ બંને રેખાના ઢાળ કેવા હોય? સમાન હોય. હવે જો સમાન ઢાળવાળી બે રેખાઓ એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો અવશ્ય જ તે રેખાઓ સંપાતી હોય.
આથી સમતલ XY માં આપેલ 3 બિંદુઓ માટે જો રેખા AB નો ઢાળ બરાબર BC નો ઢાળ હોય તો જ આ બિંદુઓ સમરેખ થાય. ઓકે, એટલે ઉદાહરણ 4માં એવું છે કે 3 બિંદુ આપ્યા છે P of HK, x1 y1 x2 y2, 3 બિંદુઓ સમરેખ હોય તો સાબિત કરો કે. ઓકે, એ થિયોરિટિકલ છે, એ સૂત્ર એમાં કોઈ છે નહીં થિયરી જેવું, એટલે ઉદાહરણ 4 આપણે ગણતા નથી. બરાબર છે. ઉદાહરણ 4 જે શું છે કે 3 બિંદુઓની સમરેખતા, એનો મતલબ કે કોઈ 3 બિંદુઓ સમરેખ છે. સમરેખ એનો મતલબ કે એક રેખા ઉપર, સમ એટલે સરખી અને રેખ એટલે રેખા, સમરેખ એટલે સરખી રેખા ઉપર. તો 3 બિંદુઓ સરખી રેખા ઉપર આવેલા છે તેમ ક્યારે કહેવાય? તો જો આવું થતું હોય તો કે 3 બિંદુઓ જે છે, પહેલું બિંદુ HK કહી દો, બીજું બિંદુ x1 y1 કહી દો અને ત્રીજું બિંદુ x2 y2 કહી દો, તો ત્રણેય બિંદુઓ સમરેખ ક્યારે થાય? તો h x1 into y2 y1 બરાબર k y1 x2 x1 બરાબર. આ બંને ટૂંકમાં આ સૂત્રનું પાલન કરે જો આપેલા બિંદુઓ, તો એ ત્રણેય બિંદુઓ સમરેખ છે એવું કહેવાય. બરાબર. પણ આનો ક્યાંય ઉપયોગ થતો નથી, નથી દાખલામાં કે નથી ક્યાંય MCQ ટાઈપમાં. ફક્ત આ એક સૂત્ર ટાઈપ છે કે 3 બિંદુઓ સમરેખ ક્યારે કહેવાય. ઓકે, સૂત્ર તમારે યાદ રાખવું હોય તો રાખી શકો છો કે 3 બિંદુઓ તમને આપ્યા હોય, બરાબર, એ ત્રણેય બિંદુઓ સમરેખ ક્યારે કહેવાય? તો જો h x1 y2 y1 h x1 y2 y1 બરાબર k y1 x2 x1. જો આ સૂત્રનું પાલન કરે તો એનો મતલબ આ સૂત્રમાં તમને કોઈ 3 બિંદુઓ આપી દીધા હોય, 1 2 3 4 5 6. હવે એમાં જો તમે એ બધાની કિંમત આ સૂત્રની અંદર મૂકતો અને જો જવાબ સમાન, એનો મતલબ કે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન આવે તો આપેલા 3 બિંદુઓ સમરેખ છે એમ કહેવાય. બરાબર. એટલે સૂત્ર યાદ રાખવું હોય તો તમે રાખી શકો છો, પણ એનો ક્યાંય યુઝ થતો નથી. ઓકે, ફાઇન. ત્યારબાદ જોઈએ ઉદાહરણ નંબર 5. તો ઉદાહરણ નંબર 5 પણ થિયોરિટિકલ છે, એમાં પણ કશું કાંઈ એક્ઝામ્પલ ટાઈપ છે અને જોઈએ તેમ છતાં પણ ઉદાહરણ 5માં શું છે કે આકૃતિમાં રેખીય ગતિનો સમય અને અંતરનો આલેખ આપેલો છે. સમય અને અંતરના બે સ્થાન t બરાબર 0 ત્યારે d બરાબર 2 અને જ્યારે t બરાબર 3 ત્યારે d બરાબર 8 આપેલ છે. તો ઢાળનો ઉપયોગ કરી ગતિનો નિયમ મેળવો. એટલે કે અંતર એ સમય પર કઈ રીતે આધારિત છે? અંતર જે છે એ સમય ઉપર કઈ રીતે આધારિત છે એ. તો આ જે ટોપિક છે સમરેખ બિંદુઓ ઉપરથી છે. બરાબર. એક્ઝામ્પલમાં કંઈ છે નહીં, તમને એક ગતિનો કોઈ પદાર્થ છે રેખીય ગતિ કરે છે અને એનો સમય વિરુદ્ધ અંતરનો આલેખ આપેલો છે. તો તમારે ઢાળનો ઉપયોગ કરીને, આ રેખાના ઢાળનો ઉપયોગ કરીને કહેવાનું છે કે ગતિનો નિયમ દર્શાવવાનો છે. એનો મતલબ કે અંતર જે છે એ સમય પર કઈ રીતે આધારિત છે? તો જો એને છેલ્લે એને આવું સૂત્ર તાર્યું કે d બરાબર 2 t - 1. એનો મતલબ આ d અંતર અને t સમય એ આ રીતે સંબંધ દર્શાવે છે. શું? d બરાબર 2 t + 1. બરાબર. પણ આ એક્ઝામ્પલ ક્યાંય પૂછાતા નથી એક્ઝામમાં પૂછાતા ક્યાંય. ઓકે, જે છે એ તમારા રેખાના મુખ્ય ખૂણાની વાત, ઢાળની વાત. બરાબર છે. બે રેખા વચ્ચેનો ખૂણો, બે રેખા સમાંતર હોય એનો મતલબ શું? બે રેખા પરસ્પર લંબ હોય એનો મતલબ શું? એનો તમને ખ્યાલ વિશેષ હોવો જોઈએ. બરાબર. તો જોઈએ સ્વાધ્યાય 10.1. સ્વાધ્યાય 10.1 જોઈએ. તો સ્વાધ્યાય 10.1માં પહેલો એક્ઝામ્પલ આવો છે કે યામ સમતલમાં -4 5 0 7 5 -5 અને -4 -2 આ શિરોબિંદુઓવાળા આ 4 શિરોબિંદુ ધરાવતો ચતુષ્કોણ દોરો અને એનું ક્ષેત્રફળ મેળવો. બરાબર. તો 4 શિરોબિંદુ આપ્યા છે -4 5 0 7 5 -5 અને -4 2. ઓકે, જો ક્રમ એવો જરૂરી નથી કે -4 -5 અહીંયા આપો પછી 0 7 અહીંયા જ આપવું પડે. બરાબર. 0 7 તમે અહીંયા આપો તો પણ ચાલે, ક્રમ આડાવળી ચાલે. એટલે તમારે ચતુષ્કોણ દોરવાનો છે આ રીતે. ચતુષ્કોણ એટલે જેને 4 ખૂણાઓ હોય. બરાબર. એ આપણે દોરી લીધો. હવે એ ચતુષ્કોણનું તમારે ક્ષેત્રફળ મેળવવાનું છે. આ 4 શિરોબિંદુ ધરાવતા ચતુષ્કોણનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. હવે અત્યાર સુધી આપણે એવું એક સૂત્ર નથી જોયું કે જેથી તમે ચતુષ્કોણનું ક્ષેત્રફળ ડાયરેક્ટ સૂત્ર ઉપરથી મેળવી શકો. બરાબર. તો હું શું કરું છું કે ચતુષ્કોણમાં સામસામેના કોઈ પણ બે ખૂણાઓ જોડી દઉં છું. એનો મતલબ અહીંયા હું AC જોડું અથવા તો તમે BD જોડો તો પણ ચાલે.
બરોબર, આ રીતે તમે જો કદાચ બીડી જોડો તો પણ ચાલે. એટલે સામસામેના તમે ખૂણા જો જોડી દેશો, બરોબર, અહીંયા એ થી મેં સી જોડી દીધો, તો જો એ ડી સી શું થઈ ગયો? ત્રિકોણ થઈ ગયો. જો એક એડીસી શું થઈ ગયો? ત્રિકોણ. હવે તમે ત્રિકોણનું ક્ષેત્રફળ તમને ખબર છે, આપણે કીધું હતું કે 10મા ધોરણમાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ વિશે આવી ગયું છે. એટલે ત્રિકોણના ક્ષેત્રફળમાં તમે આ ફક્ત કિંમત મૂકીને મેળવી શકો. એવી જ રીતે તમે એ બી સી, આ પણ શું થઈ ગયો? જો એબીસી ત્રિકોણ થઈ ગયો, એનું પણ તમે ક્ષેત્રફળ સૂત્રની મદદથી મેળવી શકો. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય, આ ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય, તો ચતુષ્કોણનું મળી જાય. કઈ રીતે? બંનેનો સરવાળો કરી નાખો. આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ તમે સૂત્રની મદદથી મેળવી લ્યો, પછી બંનેનો સરવાળો. તો જોઈએ, ચતુષ્કોણ એબીસીડીમાં એ બી સી અને ડી આ રીતે મેં નામ આપી દીધા છે, બરાબર. -4 5, પછી 0 7 5 -5 અને -4 -2. હવે આ સૂત્ર આપણે આવી ગયું છે 10મા ધોરણમાં. આપણે જાણીએ છીએ કે 3 શિરોબિંદુઓ x1 y1, x2 y2 અને x3 y3 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ આ સૂત્રની મદદથી મળે. તમારે સૂત્ર યાદ રાખવાનું, 10મા ધોરણમાં આપણે આવી જ ગયું છે. 1/2 માનાંકની અંદર આ માનાંક છે, બરોબર. 1/2 માનાંકની અંદર x1 કૌંસની અંદર y2 - y3 પ્લસ x2 કૌંસની અંદર y3 - y1 પ્લસ x3 કૌંસની અંદર y1 - y2. કઈ રીતે? જો x1 તમે લ્યો તો પછી કૌંસમાં y2 અને y3 ની બાદબાકી કરવાની, બરોબર. પછી x2 લ્યો તો કૌંસમાં y3 અને y1 ની બાદબાકી કરવાની, અને પ્લસ x3 લ્યો તો કૌંસમાં y1 અને y2. બાદબાકી કોની થાય છે? y એમની. x1 લ્યો તો પછી y2 અને y3 ની બાદબાકી કરો, પછી પ્લસ x2 લ્યો તો y3 અને y1 ની બાદબાકી કરો, પ્લસ x3 લ્યો તો y1 અને y2 ની બાદબાકી કરો, બરોબર. પણ આગળ 2 વડે ભાગી દેવાના અને માનાંકની અંદર. તો હું આ જે ત્રિકોણ છે, ત્રિકોણ એ બી સી અથવા તો ત્રિકોણ એ ડી બી, બરોબર, એડીસી, આ બંને ત્રિકોણનું તમારે વારાફરતી ક્ષેત્રફળ મેળવવાનું આ સૂત્રની મદદથી. તો અહીંયા જો આપણે એ બી સી નું ક્ષેત્રફળ મેળવીએ, આને હું x1 y1 નામ આપી દઉં, આ x2 y2, આ x3 y3, બરોબર. તો આની અંદર ફક્ત તમારે x1 y1, x2 y2, x3 y3, તો અહીંયા -4 5, 0 7 અને 5 -5 આ 3 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું છે. તો ફક્ત આની અંદર તમે કિંમત મૂકો, બરાબર છે. તો જો આની અંદર તમે કિંમત મૂકો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ, તો આની અંદર કિંમત મૂકશો એટલે જવાબ આવશે 29. જો -58 છે, પણ -58 નો આ માનાંક છે, એટલે -58 નો માનાંક શું થઈ જાય? +58, એટલે 58/2 એટલે 29, બરોબર છે. 29 ચોરસ એકમ. હવે અહીંયા મેં લખ્યું છે સેન્ટીમીટર, પણ અહીંયા જો એકમ કયો છે એવું આપણને કીધું નથી. -4 5, 0 7 5 -5 -4 -2, એટલે તમારે શું લખવાનું? ચોરસ એકમ, બરોબર. સેન્ટીમીટર નહીં, કારણ કે આપણને એકમ તો કીધો જ નથી રકમમાં. ઓકે, જેમ આપણે એબીસી નું મેળવ્યું, મતલબ નીચેનો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવ્યું, એ જ રીતે તમારે ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું એડીસી નું. તો એડીસી નું પણ એ જ રીતે મળે, બરાબર. આ જ સૂત્રની અંદર તમે કિંમત મૂકશો એટલે એડીસી નું ક્ષેત્રફળ મળશે. એ કેટલું મળશે? અહીંયા જોઈએ આપણે કે 63/2 ચોરસ એકમ. જો અહીંયા ચોરસ એકમ લખેલું છે પાછું. કેટલું મળશે? ચોરસ એકમ. તો બંને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. હવે મારે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે, બરાબર છે. ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે મળે? બંનેનો સરવાળો કરીને. તો પહેલા ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ, એનો મતલબ શું કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ વત્તા એ જ રીતે ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ, બરાબર છે. આ રીતે ચતુષ્કોણ આપણે જોયો તો કે આ રીતે ચતુષ્કોણ હતો, આ રીતે. એમાં આ રીતે મેં આ બંને સામસામેના બિંદુ જોડી દીધા, આ એ બી સી. તો આ એબીસી શું થઈ ગયો? ત્રિકોણ. અને એ જ રીતે આ એડીસી પણ શું થઈ ગયો? ત્રિકોણ. એટલે પહેલા મેં આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવ્યું, પછી આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવ્યું. હવે મને તો ચતુષ્કોણનું પૂછ્યું હતું, તો આ ત્રિકોણ અને આ ત્રિકોણનો બંનેનો સરવાળો કરી દઈએ, બરોબર. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ અને ત્રિકોણ એડીબી નું ક્ષેત્રફળ શું થશે? આનું ક્ષેત્રફળ 29 છે, એડીસી નું છે 63/2, એટલે જવાબ આવશે 121/2 ચોરસ એકમ, બરાબર છે. પછી જોઈએ એક્ઝામ્પલ નંબર 2. હવે એક્ઝામ્પલ નંબર 2 જો થિયરી ટાઈપ છે, બરાબર છે. આપણે એ એક્ઝામ્પલ વધારે ભાર આપતા નથી. એમાં શું છે? આપણે ખાલી રકમ સમજી લઈએ કે એક સમબાજુ ત્રિકોણનો પાયો વાય અક્ષ પર એવી રીતે આવેલો છે કે તેનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ છે. સમબાજુ ત્રિકોણ તમે જાણો છો કે જે ત્રિકોણની ત્રણેય બાજુઓ સમાન હોય એને સમબાજુ ત્રિકોણ કહેવાય, બરાબર. તો એક સમબાજુ ત્રિકોણનો પાયો વાય અક્ષ પર એવી રીતે આવેલો છે કે તેનું મધ્ય બિંદુ શું છે? ઉગમ બિંદુ છે. આ સમબાજુ ત્રિકોણની બાજુ 2a હોય
તો તેના શિરોબિંદુઓ મેળવો. બરાબર છે. એટલે જો આકૃતિ તમે સમજો કે સમબાજુ ત્રિકોણ એટલે જેને ત્રણેય બાજુઓ કેવી હોય? સમાન. હવે એવું કીધું છે કે એનો પાયો y અક્ષ પર છે. એનો પાયો ક્યાં છે? y અક્ષ પર. તો જો આ ત્રિકોણ A B C સમબાજુ છે તો આ જો નીચેનો શું છે? એનો પાયો. બરાબર છે. આ રીતે હું ત્રિકોણ દોરું, આ રીતે, તો આ જે છે નીચેનો ભાગ, બરોબર, આને હું નામ આપી દઉં ABC, ત્રિકોણનું નામ આપી દઉં. તો આ BC શું છે? તે ત્રિકોણનો પાયો. બરાબર. તો એ જ રીતે અહીંયા જો ABC માં BC શું છે? પાયો. હવે પાયો ક્યાં છે? y અક્ષ ઉપર છે. અને કેવી રીતે? તો કે એ પાયાની જે મધ્ય બિંદુ જે છે, એ પાયાનું જે મધ્ય બિંદુ એ શું છે? એક્ઝેક્ટ ઉગમ બિંદુ. તો આ સમબાજુ ત્રિકોણની બાજુઓના માપ તમે આપી દીધા છે 2a હોય તો શિરોબિંદુ મેળવો. એનો મતલબ આ શિરોબિંદુના યામ શું થાય? હવે એમાં જો B અને C ના તો શિરોબિંદુ ડાયરેક્ટ મળી જ જાય, ફક્ત તમારે A નો શિરોબિંદુ મેળવવાનું હોય. બરાબર. પણ થિયરી ટાઈપનો દાખલો છે, સમજવામાં થોડીક તકલીફ પડશે. અને બને તો આ આપણે જ્યારે રેગ્યુલર ક્લાસીસ સ્કૂલમાં ચાલુ થાય ત્યારે બોર્ડ ઉપર વધારે સારી રીતે આ સમજીશું. બરાબર છે. અત્યારે જે એક્ઝામ્પલ ઇઝી છે ગણવામાં, કે જે તમે વિડીયો લેક્ચરમાં સારી રીતે સમજી શકો, એ અત્યારે જોઈએ. બરાબર. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ કે જ્યારે ત્રીજા એક્ઝામ્પલમાં તમને બે પ્રશ્ન પૂછ્યા છે. જ્યારે પહેલું કે PQ y અક્ષને સમાંતર હોય અને બીજું PQ x અક્ષને સમાંતર હોય ત્યારે બિંદુઓ P of x1 y1 અને Q of x2 y2 વચ્ચેનું અંતર મેળવો. ઓકે, એ પણ થિયોરેટિકલ દાખલો છે, જો તમે જોઈ શકો છો. બરોબર. તમારે આમાં ક્યાંય આંકડા આવતા નથી, તમારે સિમ્પલ થિયરીની મદદથી દાખલો ગણવાનો છે. બરાબર. એટલે જે એક્ઝામ્પલ અત્યારે છોડીએ છીએ ટીક માર્ક કરતા રહીજો. એક્ઝામ્પલ નંબર 2 સ્વાધ્યાય 10.1 નો, એક્ઝામ્પલ નંબર 2, એક્ઝામ્પલ નંબર 3. આ બંને એક્ઝામ્પલ અત્યારે આપણે હાલ પૂરતા ગણતા નથી. એક્ઝામ્પલ 4 જોઈએ. અને મિત્રો ખાસ કે જે વધારે ગણતરીવાળા દાખલા હોય, આવી રીતના આંકડાવાળા, એ એક્ઝામમાં પૂછવાની સંભાવના વધારે હોય. બરાબર. આ થિયોરેટિકલ દાખલાની સાપેક્ષે. એટલે પહેલાં આપણે જે આવી રીતના એક્ઝામ્પલ્સ છે એ કમ્પ્લીટ કરી લઈએ, પછી રેગ્યુલર ક્લાસમાં આપણે જે થિયોરેટિકલ દાખલા છે એનો અભ્યાસ કરીશું. ઓકે, તો જોઈએ એક્ઝામ્પલ નંબર 4. શું છે એક્ઝામ્પલ 4? કે 7, 6 અને 3, 4 આ બંને બિંદુથી સમાન અંતરે હોય એવું x અક્ષ પરનું બિંદુ શોધો. હવે જો આ બધું તમે આકૃતિની મદદથી સમજશો તો જ તમને વધારે સારો ખ્યાલ મળશે. 7, 6 એક બિંદુ તમને કીધું છે કે 7, 6 અને બીજું બિંદુ એવું કીધું છે કે 3, 4. અહીંયા હું લઈ લઉં 3, 4. તો આ બંને બિંદુથી સરખા અંતરે આવેલું હોય એવું x. તો જો મિત્રો ચોથા એક્ઝામ્પલમાં શું છે કે 7, 6 અને 3, 4 આ બંને બિંદુથી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ. એટલે તમે જો આના આકૃતિની મદદથી સમજો કે તમને એક બિંદુ આપ્યું છે 7, 6, બરોબર, એક બિંદુ છે આ, અને બીજું બિંદુ તમને આપેલું છે 3, 4. બરાબર. આ બંને બિંદુથી x અક્ષ ઉપર સમાન અંતરે આવેલું હોય એવું તમારે બિંદુ મેળવવાનું છે. બરોબર. આ રીતે કોઈ XY સમતલ છે, એમાં x અક્ષ ઉપર આ x અક્ષ છે, આ y અક્ષ છે, તો આ x અક્ષ ઉપર અહીંથી અને અહીંથી સમાન અંતરે આવેલું એવું બિંદુ મેળવવાનું છે. બરાબર છે. હું ધારી લઉં કે ધારો કે એ બિંદુ કંઈક અહીંયા કંઈક છે. બરાબર. હવે x અક્ષ પરનું બિંદુ મેળવવાનું છે. x અક્ષ પરના બિંદુનો વાયામ શું હોય? 0. બરોબર છે. 1 0 2 0 3 0 4 0 આ બાજુ -1 0 -2 0. એનો મતલબ વાયામ 0 હોય અને x યામ, તો x યામ આપણને ખબર નથી. મારે આ બિંદુ મેળવવું છે. હવે આ બિંદુનું નામ આપી દઉં P, આ બિંદુનું નામ આપી દઉં Q અને આ બિંદુનું નામ આપી દઉં ધારો કે A. હવે આપણને એવું કીધું છે કે આ બિંદુ કેવું છે? તો કે એનું P થી અંતર એનો મતલબ કે PA અને Q થી અંતર એનો મતલબ કે QA. બંને કેવું છે? સમાન. બરોબર. PA બરાબર QA. બરાબર. હવે બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવું હોય, આ અંતર અને આ અંતર કેવું છે? સમાન. એટલે PA નું અંતર તમે અંતર સૂત્રથી મેળવો એટલે વર્ગમૂળની અંદર વાયામની બાદબાકીનો વર્ગ વત્તા x યામની બાદબાકીનો વર્ગ બરાબર. એ જ પાછું Q થી A અંતરનું, Q થી A છે એનો મતલબ કે વાયામની બાદબાકીનો વર્ગ વત્તા x યામની બાદબાકીનો વર્ગ. બરાબર છે. આની અંદર તમે કિંમત મૂકો એટલે અહીંયા જુઓ કે AP બરાબર આ રીતે AP એનો મતલબ કે આ બિંદુ જે છે એના નામ આપી દીધું છે A, 7, 6 ના નામ આપી દીધું A અને 3, 4 ના નામ આપી દીધું B. હવે x અક્ષ પરનું તમને બિંદુ કીધું છે એટલે x અક્ષ પરનું બિંદુ કેવા પ્રકારનું હોય? આવા પ્રકારનું. બરોબર. x અક્ષ ઉપર વાયામ શું હોય? 0. એટલે એ બિંદુને મેં નામ આપી દીધું છે P of x0. હવે આપણને રકમમાં એવું કીધું છે કે એનું અંતર A અને B થી સમાન છે, એનો મતલબ PA બરાબર PB
અથવા તો એપી બરાબર એબી, બરાબર. ઓકે, હવે મને ખબર છે કે એપી એનો મતલબ એ થી પી સુધીનું અંતર એટલે વર્ગમૂળની અંદર, બરાબર. એ જ રીતે બીપી એનો મતલબ કે વર્ગમૂળની અંદર. તો આપણે વર્ગમૂળ ના લખવું હોય તો હું બંને બાજુ વર્ગ કરી દઉં, અથવા તો તમે કદાચ વર્ગ ના કરો ડાયરેક્ટ વર્ગમૂળ વાળું આપણે જે અંતર સૂત્ર છે એની કિંમત મૂકો, એટલે અંતર સૂત્ર વાપરો બંને બાજુ, એટલે સાદરૂપ આપશો એટલે છેલ્લે એક્સ બરાબર શું આવશે 15/2, બરાબર. 60/8 એટલે 15/2. તો એનો મતલબ એક્સ ની કિંમત મળી ગઈ. તો એક્સ અક્ષ પરનું બિંદુ કયું થશે? 15/2 0, બરાબર છે. ઓકે, તો અહીં સુધી રાખીએ મિત્રો. હવે આની પછી સ્વાધ્યાય 10.1માં આગળના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી આવજો.